ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને પ્રભુના વચનથી આજના દિવસની પણ શરૂઆત કરીએ. જ્ઞાન વડે ઘર બંધાય છે, બુદ્ધિ વડે તે સ્થિર થાય છે. નીતિવચનોનું પુસ્તક 24મો અધ્યાય 3જી કલમ. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. આ જ વચનને આપણે ચાલુ રાખતા આગળ વધીએ. આપણા વડીલો, ઘરડા, બુઝુર્ગ એ જાજો ભણેલા નહોતા, છતાં તેમનો અનુભવ, તેમની કોઠાસૂઝ, તેમની દીર્ઘ દ્રષ્ટિ, ધીરજ, સહનશીલ અને મર્યાદાયુક્ત આચરણ, એ તેમનું આચરણ આજના આપણ ભણેલ, શિક્ષિત, સમૃદ્ધ અને કહેવાતા સુધરેલ અને કહેવાતા આધુનિક યુગના આપણ માણસથી કંઈ કેટલાય ગુણા વધારે ઊંચું હતું. ભણેલા નહોતા પણ ગણેલા હતા. સાધન સંપન્ન કે સમૃદ્ધ ભલે નહોતા પણ સુશીલ, સંસ્કારી, સમજુ હતા. ગામડાના ભલે ગણાતા પણ આપણ સુધરેલ લોકોની જેમ લાજ શરમ નેવે નહોતા મૂકતા. તેમની સૂઝબૂઝથી આખા ઘર, કુટુંબ, પરિવારને, એક એક વ્યક્તિને તે જોડાયેલા અકબંધ રાખતા. ને આજનું આપણું જ્ઞાન અને બુદ્ધિ પરણતા વેત હર્યાભર્યા માળાને વેર વિખેર કરી નાખે છે. કોઈ પણ પ્રકારની સુખ સુવિધા સગવડ વગર તેઓ બધા કાચા અને બહુ નાના છાણ માટીના અને નળિયાવાળા ઘરમાં પણ આપણી કલ્પના કરતાં પણ વધારે અને આજના આપણા આડંબરી આનંદ જેવું નહીં પણ સાચુકલા આનંદથી હળી મળીને રહેતા. અને આજે આપણે સારા, સુંદર, સુઘડ, મોટા, સુખ સગવડિયા, સુવિધાથી સજ્જ બંગલામાં પણ પંખા અને ત્યાર પછી કૂલર આવ્યું અને કૂલર પછી એસી આવ્યું અને હવે કંઈક બીજું નવું આવશે. પણ છતાં સાચું એ સુખ જેવું સુખ, શાંતિ ને ઊંઘ નથી. ઉલટાની જાતની બીક અને ભય આપણ માણસોને આજે લાગે છે. એનું કારણ છે તેઓ બધા સાથે હતા, એક હતા, સંપીલા હતા, સંતોષી હતા અને આપણે એકલા છીએ. એ મકાન કે બંગલો છે પણ ઘર નથી. જ્યાં દાદા દાદી, મા બાપ, ભાઈ ભાભી, બેન બનેવી, કાકા કાકી, મોટા મોટી, મામા મામી, ફોઈ ફુવા, નાના નાની, માસી માસા, ભાણાઓ અને ભત્રીજાઓની ફોજ વગેરે જેવા કોઈ સંબંધો કે વ્યવહારોને સ્થાન નથી. સગા સંબંધીઓની, મિત્રોની સાહેબ આવન જાવન નથી. અને કદાચ ક્યાંક રખેને આવી પડે એવી બીકે આપણે સતત બારણા બંધ જ રાખીએ છીએ. મને યાદ છે મારા ઘરે એક પણ દિવસ એવો નહોતો જતો જે દિવસે કોઈ મહેમાન ન આવ્યું હોય. પપ્પાને મળવા ઘણા બધા લોકો આવતા, વાર તહેવારે તો આવતા પણ રોજ બરોજ આવતા. ઋતુગત શાકભાજી, ફળફળાદી અને બીજું કંઈ કેટલુંય સાથે લાવતા. એ જે કૌટુંબિક નિસ્વાર્થ સંબંધો ને મિત્રો, એ વસ્તુઓ કે ખાવા પીવાની ચીજોનું આદાન પ્રદાન. અને જો તમને યાદ હોય એ વાક્ય, શબ્દ, વાટકી વ્યવહાર પરિવારોને સાહેબ બાંધેલા રાખતા. આજે પણ અમે ઘરે જઈએ એ દિવસો સતત, ભલે 2, 3 કે અઠવાડિયું હોય, પણ એ દિવસો સતત
મહેમાનો, સગા, મિત્રો, મુલાકાતીઓથી અમારું ઘર ધબકતું રહે છે. વડીલોએ અનુભવથી આપણને ઘણું આપ્યું છે ને ઘણું કહ્યું છે. અનુભવ સિદ્ધ જ્ઞાન આપણને આપ્યું છે, સમજણ આપી છે, સલાહ આપી છે, ચેતવણી આપી છે, પડકારો આપ્યા છે. પણ આપણે આધુનિકતા તથા હાઈ પ્રોફાઇલના દેખાડાની લાઈમાં આ બધું ભૂલી એકલતામાં ગૂંગળામણ અનુભવી ધીરે ધીરે નાશ પામી રહ્યા છે. જેમ વૃક્ષો અથવા જંગલ એ તમામ સજીવોને મફતમાં ઓક્સિજન પૂરું પાડે છે, એ જાણ્યા છતાં આપણે માણસો સ્વાર્થી બની તેમનું આડેધડ નિકંદન કર્યું ને હવે વેચાતા બોટલ પાછળ બાંધીને ફરીએ છીએ, લગાવવા પડે છે. કોરોનામાં આપણે જોયું જ છે, ઓક્સિજન માટે તલપતા વલકતા ક્યાં ક્યાં ભટકતા લોકોને આપણે પોતે પણ એ અનુભવમાંથી પસાર થયા છે. એમ વ્યક્તિને, કુટુંબ, પરિવારને આનંદ, સુખ, શાંતિ, સમાન ઓક્સિજન પૂરું પાડતા સંયુક્ત કુટુંબ જેવા બંધાયેલા ઘર, કુટુંબ, પરિવારોને આપણે આપણી બેહુદી માનસિકતાથી કાપી નાખી છિન્ન ભિન્ન કરી નાખ્યા છે. ને હવે જેમ ઓક્સિજનના બાટલ માટે માણસો રખડે ભટકે, એમ હવે કૃત્રિમ આનંદ અને શાંતિની શોધમાં માણસ જાત જાતના પ્રયત્ન કરે છે અને જુદા જુદા રવાડે ચઢી ગયો છે, જે તેને ઘરના બદલે ઘોર તરફ લઈ જઈ રહ્યો છે. આ બ્લડ પ્રેશર ને સુગર, પેરાલિસિસ, હાર્ટ એટેક કેમ વધ્યા છે? એની પાછળનું વાતાવરણ અને બીજી બધી વસ્તુઓ પણ જવાબદાર છે. પરંતુ એકલતા, ચિંતા, સ્પર્ધા, ઈર્ષા, વૃત્તિ, વલણ અને વ્યવહાર પણ એટલા જ જરૂરી છે, એટલા જ જવાબદાર છે. પરિવાર સંપ, ઐક્ય, એકતા હશે ત્યાં આ બધા કંટ્રોલમાં હશે. ક્યાં જૂના સંયુક્ત પરિવારોમાં એકલા સાથે મળીને રહેતા હતા, ક્યાં બધી બાબતો હતી? એ તો પછી બધું શરૂ થયું. અને આ બાબતમાં હજુ વધુ આગળ વધીશું અને આવતીકાલે જોવા માટે પ્રયાસ કરીશું. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમ્યે પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમારી એકલ પંડી સ્વાર્થી વૃત્તિ અને બદદાનત અમને પારિવારિક સંબંધો તથા વ્યવહારોથી દૂર કરી દે છે. એના બદલે જે અમને ઘર, કુટુંબ, પરિવાર તરીકે એક રાખે છે અને સાચી શાંતિ, સુખ, આનંદ પૂરા પાડે છે, જે અમને ખ્રિસ્ત ઈસુમાં મળ્યો, તે પ્રેમ સર્વમાં વહાવો. જેમ તમે અમારો સ્વીકાર કર્યો તેમ અમે પણ એકબીજાનો સ્વીકાર કરીએ અને એમ કરી ઘર, કુટુંબ, પારિવારિક જીવનનો સાથે મળી આનંદ માણીએ એવી સમજ કૃપા કરી સર્વને તમે પૂરી પાડો. પ્રભુ ઈસુના નામમાં આમીન. ધન્યવાદ.